શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 શ્લોક 20 ધ્યો આ પૃથિવ્યોઃ ઇદમ અંતરમ હિ વ્યાપ્તમ ત્વયા એકેન દિશઃ ચ સર્વાઃ દ્રષ્ટવા અદ્ભુતમ રૂપમ ઉગ્રમ તવ ઇદમ ત્રયમ પ્રવસ્થિતમ મહાઆત્મનઃ. અનુવાદ: આપ કેવળ એક છો, તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. હે મહાત્મા, આપના આ વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈ બધા લોકો ભયભીત છે. ભાવાર્થ: આ શ્લોકમાં ધ્યાવ્યા પૃથિવ્યોઃ અને લોકત્રયમ શબ્દો મહત્વપૂર્ણ છે, કારણ કે એમ જણાય છે કે માત્ર અર્જુને જ ભગવાનના વિશ્વરૂપને જોયું હતું એવું નથી, પરંતુ અન્ય લોકના રહેવાસીઓએ પણ જોયું હતું. અર્જુને વિશ્વરૂપના કરેલા દર્શન કોઈ સ્વપ્ન ન હતું. ભગવાને જેમને જેમને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરી હતી તેમણે યુદ્ધભૂમિ પરના તે વિશ્વરૂપનું દર્શન કર્યું હતું. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.